દહેગામથી રખિયાલ જવાના માર્ગ પર આજે મંગળવારની રાત્રિના 8 વાગ્યાના સુમારે અમદાવાદ રોડ પરથી પસાર થઈ રહેલું GJ 39 T2827 લોડિંગ કન્ટેનર રોડ વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો। દહેગામથી રખિયાલ જવાના માર્ગ ઉપર આજે દહેગામ નજીક પાલૈયા ગામ પાસે રસ્તાની વચ્ચે આવેલ ડિવાઈડર પર એક લોડિંગ કન્ટેનર ચડી ગયું અને એક બાજુ નમી પડ્યું। ધડાકા સાથે અથડાયેલા કન્ટેનરના અવાજથી રસ્તાની બાજુમાં શાક વેચતા લોકોએ નાસભાગ કરી હતી। અકસ્માત વખતે વાહન વ્યવહાર પણ વધુ હતો, તેમ છતાંય સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। કન્ટેનરનો અકસ્માત નજરે જોનારા સ્થાનિક લોકોએ અહીં આગળ અંધારું હોવાને કારણે વાહન ચાલકો ગફલત ખાઈ જતા હોય છે એમ જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે સામેથી આવતી ગાડીની ફૂલ લાઇટોમાં અંજાઈના કારણે સવારમાં અકસ્માત થતા હોય છે। જિલ્લા કેટલાક સમયથી કેટલાક વાહન ચાલકો ડિવાઈડર સાથે અથડાય છે। આ જગ્યાએ ઘણી અંધકાર હોવાથી અહીં આગળ સ્ટ્રીટ લાઇટની જરૂર હોવાનું સ્થાનિક વેપારીઓ અને લોકોએ જણાવ્યું હતું। આ રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માતો અંધારું હોવાને કારણે થઈ રહ્યા છે। આજે પણ આ કન્ટેનર ચાલક રોડ વચ્ચેનું ડિવાઈડર ન દેખાતા કન્ટેનર ડિવાઈડર પર ચડાવી દીધું હતું। આ અકસ્માતના બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને રોડ પર થોડા ટાઈમ માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ પેદા થઈ હતી। સદનસીબે આજે કોઈ જાનહાનિની ઘટના ટળી હતી। દહેગામથી પાલૈયા અને બાયડ ચોકડી વચ્ચે વાહન વ્યવહાર ભારે ધમધમતું હોય છે અને દહેગામ પાલૈયા પાસે રસ્તા પર સ્ટ્રીટ લાઇટો ન હોવાને કારણે ભારે અંધારું રહેતું હોય છે, જેને કારણે અવારનવાર આવી ઘટનાઓ અકસ્માતની બનતી હોય છે। બાયડ ચોકડી એ દહેગામનું જે હવે ભાગ ગણાય છે, ત્યાંથી દહેગામની શરૂઆત થાય છે એવું કહેવાય છે। તો નગરપાલિકા અને પાલિયા ગ્રામ પંચાયત સહારો આયોજન કરી આ વસ્તુનો નિકાલ લાવે અને અંધકાર દૂર થાય તો અકસ્માતોની વણઝાર બંધ થાય તેમ છે। બ્યુરો રિપોર્ટ હરેશ બ્રહ્મભટ્ટ, દહેગામ। અંધારું હોય અને લોકો અંજાઈ જાય એટલે વારંવાર એક્સિડન્ટ હોય થાય છે જ આવા નાની ગાડીઓ વાળા ઘણા ઠોકાય છે। આ ભાઈ પણ અત્યારે અંજાઈ ગયો અને ડિવાઈડર ઉપર ચડી ગયો, ખબર નહીં આગળ મેં ના થાય।